સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ વોટર્સ જોડે સંવાદ કર્યો। વડોદરાના સાંસદ હિમાંગ જોશીનું સંવાદને લઈને નિવેદન। આજે પ્રથમ વોટર્સ જોડે નાયબ મુખ્યમંત્રીએ સંવાદ કર્યો। સુરતમાં યુવાઓ સાથે નાયબ મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી। વોટર્સ દ્વારા અતિક્રમણ, સામાજિક દૂષણ સહિતના મુદ્દે રજૂઆત। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ યુવાનોને સમજણ આપી ભાજપની વિચારધારાને ધ્યાને રાખી मतदान करवा निर्धार बताव्यो। तमाम युवाओं साथे मळी विकास माटे मत आपवानो संकल्प लीधो। स्थानिक स्वराज्यनी चूंटणी के जेनी अंदर समग्र गुजरातनी महानगरपालिकाओ, तालुका पंचायत, जिल्ला पंचायत अने एनी चूंटणीओना પડઘમ જ્યારે વાગ્યા છે ત્યારે આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સુરત મહાનગર ખાતે યુવા ઉદ્યોગ સાહસિકો, યુવા ઇન્ફ્લુએન્સર્સ અને ફર્સ્ટ ટાઈમ વોટર સાથેનો એક યુવા ચોપાલનું આયોજન યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું અને સુરત મહાનગરની યુવા મોરચાની ટીમ એમના દ્વારા સમગ્ર આયોજનની અંદર આપણા ગુજરાતના યુવા યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષ સંઘવીજી ઉપસ્થિત રહી અને કઈ રીતે યુવાઓનું વિકસિત ગુજરાત માટેની જે ભાગીદારી છે અને સુરત શહેર એ યુવાઓ ખાસ કરીને 40 વર્ષથી નીચેના યુવાઓના માનસ પટલની અંદર વિકાસની એક નવી પરિભાષા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 3 દાયકાથી કઈ રીતે ઘડવામાં આવી છે એને લઈને એમણે વાત કરી છે। સાથે સાથે ઘણા યુવાનોના અમુક પ્રશ્નો હતા કે વ્યસન મુક્તિના દૂષણને અટકાવવાનો પ્રશ્ન હોય, અતિક્રમણનો પ્રશ્ન હોય કે ઘણી મહિલાઓ, યુવા મહિલાઓ દ્વારા નારી શક્તિ સંશોધન બિલને જે વિપક્ષ દ્વારા સંસદમાં અટકાવ્યું એને લઈને પણ મહિલાઓ દ્વારા નારાજગી જે દર્શાવવામાં આવી એને સાથે પણ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કર્યો અને તમામ યુવાઓએ સાથે મળી અને વિકાસ માટે આજે મત આપવાનો સંકલ્પ લીધો છે।